તો તમારી લડાઈ લડવામાં ક્યાંય બાકી નહીં રાખો. ખેડૂતોના પ્રશ્ન હોય, હમણાં જીભડા પ્રશ્ન હતો લાઈન નાખવાનો, તો અહીંયા બધા જ અમે આગેવાનો બેઠા એ ખડે પગે થઈ ગયા હતા. હજી લાગવા વાળો લાઈન આવ્યો નથી. અમે કીધું ભાઈ ખેડૂતોને વ્યાજબી વળતર તમારે આપવું પડશે. ક્યાંક પોલીસ આડાવડું કરીને હેરાન કરતી હોય તો મને ખબર પડે કે આ વ્યક્તિ નિર્દોષ છે ને ભોગ બન્યો છે, તો એ સામે વાળો વ્યક્તિ આમંત્રણ આલે કે ના આલે અને એના ઘરે જઈને વિડીયો બનાવું, એને જોડે ઉભો રાખીને અને કહું કે આની સામે પોલીસે તો સામે આગળ કરીને તો ગેનીબેન એના માટે લડવા માટે તૈયાર છે અને તમારી જેવી તૈયાર કરે. આ સંદેશો સમગ્ર વહીવટી તંત્રને આપ્યો છે કે નથી આપ્યો? આપ્યો છે. અને આપ્યો છે ત્યારે ભલે મારી પાસે પૈસા ના હોય, ભલે બનાસકાંઠા પાસે પૈસા ના હોય સાહેબ, પણ જયારે વટ રાખવાનો હોય ને ત્યારે તો આખા ગુજરાતમાં મારા બનાસકાંઠા જિલ્લાએ વટ રાખ્યો. અને વટ રાખ્યો છે ત્યારે તમારું સન્માન છે આ બધું. અને સન્માન તમારું છે ત્યારે ક્યાંય પાટણ જિલ્લાને મહેસાણા જિલ્લાને એવું ના લાગે કે આ ગેનીબેન નું મામેરું એ બળદેવજી ને ચંદનજી ભરવાના છે, એમાં ક્યાંય બનાસકાંઠો કે પીછે નહીં કરે એની ખાતરી આપણે સૌને આપવાની. આ વિધાનસભાની ચૂંટણી એ ટૂંક સમયની 10-15 દિવસની અંદર જાહેર થવાની છે. મને તમે આ 2 વખત ધારાસભ્ય બનાવીને છે કે લોકસભા સુધી મૂકી છે. અને વિશેષમાં આજે મારા ઠાકોર સમાજને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આ વિધાનસભાની 2 વખત 3 વખતની ચૂંટણી હોય કે બનાસકાંઠા લોકસભાની ચૂંટણી હોય, એની અંદર કદાચ ઠાકોર સમાજનો હું ઉમેદવાર હોઉં એટલે હોય, પણ સર્વ સમાજ જ તમારી બેન દીકરીને આપણી મોટી કરી છે ત્યારે ઠાકોર સમાજની એ આવનાર સમયની અંદર વિશેષ જવાબદારી થાય છે. અને વિશેષ જવાબદારીના ભાગરૂપે જ્યાં પણ હાગુવાનું લાગતું હોય, બીજા તાલુકાના હોય, જ્યાં બીજા સમાજો જોડે તમારું ધર્મેનું હોય, સંબંધો હોય, યા એક સંબંધોનો ઉપયોગ કરીને જે પણ મોવડી મંડળ જેને વિધાનસભાની ટિકિટ આપે એમ માનજો કે આ ગેનીબેનના 3.5 વર્ષ એના હકના હતા અને અમે ચાક ભાવ વિધાનસભા 1500-1600 એ માઇનસ થયા ને તો એનો હક હતો. એ જે મોવડી મંડળ કે હું ચાલુ ધારાસભ્ય છું એમ માનીને આ વિધાનસભાની ચૂંટણી તમે બધા જીતાડજો. ધારાસભ્ય આપણો હોય તો 50% રાહત મને ભાવ વિધાનસભાની છે. જિલ્લાની જવાબદારી છે અને જિલ્લાની જવાબદારી એ સમગ્ર તાલુકે નિભાવવા માટેના મારા પૂરેપૂરા પ્રયત્નો છે. ત્યારે મને પૂરેપૂરો ઠાકોર સમાજ ઉપર ભરોસો છે. અને બળદેવજી તો આ બનાસકાંઠા જિલ્લાની 18 આલમ 36 કોમ અને ઠાકોર સમાજના એટલા વખાણ થઈને કરે કે તમારે એકતાના દર્શન કરવા હોય ને તો તમે બનાસકાંઠા લઈ આવો. અને બનાસકાંઠા જિલ્લાએ સમગ્ર ગુજરાતની અંદર એ સંદેશો પૂરો પાડ્યો છે. ત્યારે આપ સૌ 29મી તારીખે 1 વાગે આપણે પાટણ પહોંચવાનું છે. લક્ઝરીઓની વ્યવસ્થા કરી છે, ગાડીઓની વ્યવસ્થા પણ કરી છે. અને જે પ્રમાણે આપણા આગેવાનો સૂચના આપે એ પ્રમાણે ટાઈમસર વાવ એક પોઈન્ટ રાખશું, એક ભોઈગામ રાખશું, એક બાબર રાખશું, દિયોદર, પછી એ બાજુ એક ઝાડાની બાજુ થરાદના 2 પોઈન્ટ રાખશું. એમ કરીને વધારે લક્ઝરીઓ ના પછી પહોંચી વળાય એ પ્રમાણે ગાડીઓ લઈને આપણે બધે જ પાટણ મુકામે પ્રગતિ મેદાનમાં પહેલી હરોળમાં ખુરશી હોય ને તો એનો કબજો બનાસકાંઠા કન લાગી લાવવો જોઈએ. એટલે ઓલા બધે યજમાનો બીજા આવે ભલે ભલે જેટલે ભાઈ વહેલાથી પહેલાના ધોરણે છે ને, વહેલાથી પહેલાના ધોરણે ખુરશી તો ભાઈ આપણી ગુજરાતમાં એક જ ખુરશી આપણી જ પહેલો હક આપણો જ હોય ભાઈ. અને ખુરશી ઉપર પહેલા જ તમે બધા બનાસકાંઠા વાળા જઈને બેસો. અને એમ લાગવું જ હોય ચંદનજીને, બળદેવજીને, બાપુજીને, રામભાઈને કે અમે આમંત્રણ આપવા ગયા હતા, નોતરું આપવા ગયા હતા, એ નોતરાનો બનાસકાંઠા જિલ્લાએ સાહસ સ્વીકાર કરીને આ મોટી સંખ્યામાં વધાર્યા છે. ત્યારે આવનાર સમયની અંદર ધારાસભ્ય તરીકે આપણો માણસ ચૂંટાય અને લોકસભાના સાંસદ તરીકે તમે મને જે જવાબદારી સોંપી છે એનું એટલું ચોક્કસ જવાબદારોની હાજરીમાં ખાતરી આપું છું કે આજ સુધી તમારી બેન દીકરીએ ક્યાંય તમને ડાઘ નથી લાગવા આવ્યો. અને આવનાર સમયની અંદર મારા બનાસકાંઠાને કે મારા ઠાકોર સમાજને ક્યાંય ડાઘ ને લાગવા દઉં એની હું આપ સૌને ખાતરી આપું. સત્તા સાહેબ આવે ને જાય, પણ આજે આવડું મોવડી મંડળ
મારું સન્માન કરતો હોય ત્યારે મારી જવાબદારી એક મહિલા તરીકે વિશેષ વધી જાય છે. એક મહિલા તરીકે હોય કે જે કંઈ એક આગેવાન તરીકેની મારી ભૂમિકા હોય એ ભૂમિકામાં 28 વર્ષમાં તમને ક્યાંય નીચું જોયે એવું કામ મેં નથી કર્યું અને આવનાર સમયની અંદર તમારા બધાના આશીર્વાદથી શક્તિથી તમારે એક ઊંચો કોલર કરીને તમે બધાએ ફરો. મેં ધારાસભ્યમાં રાજીનામું આપવા ગઈને એ દિવસે મેં વટભેર પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે આ રાજીનામું એ મારા વ્યક્તિગત સ્વાર્થ માટેનું નથી, આ રાજીનામું પૈસા માટે નથી, આ રાજીનામું મારા મતદારોના વિશ્વાસઘાત માટેનું નથી, આ રાજીનામું મારા ગૌરવ માટેનું રાજીનામું છે, સન્માન માટેનું મારું રાજીનામું છે. અને આવડું મોટું જ્યારે તમે બધે મને માન સન્માન આપ્યું હોય ત્યારે એ માન સન્માનને હું લાયક બનું. તમારું જે ઋણ મારા ઉપર છે એ ઋણ ઉતારવા માટેના ભગવાન પરમાત્મા સદારામ બાપુના આશીર્વાદ અમને સૌને મને બધાને મળે અને શક્ય હોય એટલું નાનામાં મોટું તમારું કોઈ પણ કામ છે તો એમાં ક્યાંય પણ તમને કચાશ રહેવા દીધી નથી અને આવનાર સમયમાં પણ નહીં રહેવા દઉં. આ જમણવાર પછી જે આપણી વાવ વિધાનસભાની સીટમાં જે પ્રભારીઓની નિમણૂક કરેલી છે એ પ્રભારીઓ જમ્યા પછી એ રોકાય અને એમની સાથે અલગ મીટિંગ કરવાની છે, એમને ફાઇલ આપવાની છે. એ જે પ્રભારી છે એને ગામોની અંદર જવાનું છે, ત્યાં કોંગ્રેસના આગેવાનોને મળવાનું છે, એજન્ટો કયા રાખવાના છે, 12 મતદારો રહે તો એની યાદી બનાવવાની છે અને ક્યાંક સમાજના એકાબીજા સમાજ માટે ક્યાંક નાના મોટું સમાધાન કરવાનું હોય તો એ સમાધાન માટે આપણે કોને મધ્યસ્થી બનાવવા એ કરવાનું છે. બુથ ઉપર વોટ્સએપ ને ફેસબુક ના એકાઉન્ટ માટે દરેક ગામમાં જે આપણે ગ્રુપ બનાવવાના છે, વોટ્સએપ ગ્રુપ એ કોણ બનાવશે એના માટે પણ એની અંદર ફરમા બધા કરેલા છે. અને આ વખતે ચૂંટણી વખતે એક પણ કોઈ પણ પ્રકારની કચાશ ના રહે એના માટે કરીને એડવાન્સ તાલુકા અને જિલ્લા પંચાયતની સીટ વાઇઝ પર મીટિંગો કરવાની છે. એટલે જે પ્રભારીઓને અહીં રોકાય એ પ્રભારીઓને પણ મારી વિનંતી છે કે તમારે રહેવાની બધી જ વ્યવસ્થા કોઈ ગામ ના હોય તો કોઈ ગામ કરશું, બાબર ના હોય તો બાબર કરશું, વાવ ના હોય તો વાવ કરશું, પણ બધા જ દાદા વિસ્તારમાં મહેમાન થઈને કેમ કે તમને બહારના તાલુકામાંથી બોલાયા છે, કોઈ આપણા કાંકરેજથી બોલાયા છે, કોઈ રાધનપુર છે, કોઈ દિયોદર છે, કોઈ વાવના હોય તો એને બાબરમાં, બાબરના હોય તો એને કોઈ ગામમાં, આ પ્રમાણે અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવેલી છે અને એ જવાબદારીઓ પૂરેપૂરી નિભાવીને બનાસકાંઠા અને એમાં વાવ વિધાનસભા જે રાહુલ ગાંધીએ મારી હાજરીમાં જે લોકસભામાં જે નરેન્દ્ર મોદીને ચેલેન્જ ફેંકીને કીધું છે એને પુરવાર કરવાની જવાબદારી તમારા બધાના માટે એક મોટી જવાબદારી છે. એ જવાબદારી પૂરેપૂરી નિભાવશો એ શબ્દ સાથે ફરી હું અહીંયા આમંત્રણ આપવા માટે રામભાઈ જે લોકસભાની ચૂંટણી મહેસાણા લડ્યા હતા, અરવિંદસિંહભાઈ ને અહીંયા મેં રાતે 11 વાગે રોટલા ખાધા ગઈ રાતે અમે બળદેવજી બધા આવ્યા હતા. આમ તો શું છે કે સ્વાગત પાટણ જિલ્લાને કરવાનું યજમાની છે એટલે ચિંતા એમને હોય પણ ટીમ તરીકે બધાને આપણે બધાની જવાબદારી હોય, બધાને જ પ્રશ્ન સુધારવાનો હોય. ત્યારે જગદીશભાઈ ઠાકોર હોય, અમિત ચાવડા હોય, આપણા ભરતસિંહ સોલંકી હોય, એ બધા જ આગેવાનો પાટણ મુકામે પધારીને એક આ તમારો બધાનો આભાર વ્યક્ત કરવાના છે. ત્યારે એક દિવસ માટે કરીને આપ ટાઈમ કાઢી અને કોઈ પણ પ્રકારની એમાં કચાશ રાખ્યા સિવાય પધારશો એવી હું આપ સૌને બે હાથ જોડીને વિનંતી. ટૂંકી નોટિસમાં આટલાને મેં ફોન પણ કર્યા નથી, ખાલી સમાચાર કહેવડાયા અને સમાચારના ભાગરૂપે તમે બધા જ અહીંયા આ જે કઈ આપણું આમંત્રણ સ્વીકારવા માટે આપ ઉપસ્થિત થયા છો એ બદલ હું સમગ્ર અમારા સૌ કાર્યકરો વતી અને મારા વતી ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. જમીને બધાએ જવાનું છે, શાંતિથી જવાનું છે. આજનો આ રવિવારનો દિવસ છે, આજે રવિવાર અને આવતા રવિવારે આટાણે પાટણમાં બનાસકાંઠો ઉભરાય અને સિદ્ધરાજ સોલંકીની જે ધરતી છે એની ભૂમિ છે એને પણ એમ લાગે કે નાના આજે બનાસકાંઠો પાટણની અંદર ઉમટ્યો છે. આવતા રવિવારે આ ટાઈમે સાહેબ બધા પાટણ આપણે પ્રગતિ મેદાનમાં છું અને જ્ઞાનીબેનનું સ્વાગત બળદેવજી કઈક સાહેબ આલતું એમને મૂકેલું ના કરતા હોય ફૂલ નહીં તો ફૂલની આવક કુવાસી કઈ એવી કોઈ પૈસા મૂડી ના માગે, એ સૌમાં જ માગે ખાલી. અને પૈસા હવે નહીં જોતા મારા સાહેબ, પૈસા નથી જોતા, પૈસા ચૂંટણી લડો તારે
ના પૈસા નથી માગતા. બેન તો શું માગે? પ્રસંગ આવે એટલે હાડી માગે. અને મારા ભાઈઓ આવે તો એને મારા કરતા વિશેષ સન્માન મળે. તારે ભાઈનું સન્માન થતું હોય તારે બેન તો એનાથી બધા રાજી હોય કે ના હોય? એટલે મારા ભાઈઓને સાહેબ એવું ના લાગે કે બનાસકાંઠાના ઠાકોર સમાજ હોય, સર્વ સમાજ હોય, એનું સ્વાગત કરવામાં પાટણે કઈ કચાશ રાખી છે, એવું કઈ ના થાય એવું આપ સૌ કરજો. એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. તમામ પ્રભારીઓને વિનંતી કે તેઓ રોકાય. જમ્યા પછી આપણે મિટિંગ કરવાની છે. સાથે સાથે તમામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો, પૂર્વ પ્રમુખો, એનએસસીઆઈ, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસના આગેવાનો રોકાય એટલે આપણે અલગથી એક મિટિંગ લેવાની છે. અને દિયોદરમાં પણ પ્રમુખ સાહેબ છે, વિકેશ જોશી, બળવંતજી, જગતસિંહજી, શિવકાની, ભરતજી, બધા મળી આપણે અલગથી મિટિંગ કરશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. Sorry.